ઉર્જાવાન ગુજરાત સશક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે ગુજરાત રાજ્યને અંદાજિત ₹900 કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છ જિલ્લાના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ગાંધીધામ આદિપુર રેલવે વિભાગના ₹152 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા વાવ થરાદ ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું। આ અવસરે ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના પ્રભારી મંત્રી તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનના કારણે આજે દેશના રેલવે, ઉડ્ડયન અને પરિવહન ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે। વિશ્વકક્ષાની સુવિધાઓ હવે સામાન્ય નાગરિક સુધી પહોંચતી બની છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત આજે ઝડપથી ફાટ મુક્ત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને રેલવે સુવિધાઓના નિર્માણ તથા રખાવમાં ભારત વિશ્વમાં અગ્રેસર બની રહ્યું છે। તેમણે કચ્છના વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે 2001ના વિનાશક ભૂકંપ બાદ કચ્છના સર્વાંગી વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક યોગદાન આપ્યું છે। આજે કચ્છમાં રેલ માર્ગ, ઔદ્યોગ, પ્રવાસન અને સરહદી વિસ્તારો સુધી વિકાસનો વ્યાપક વિસ્તાર થયો છે। સરકારના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી આજે પ્રજાલક્ષી અને સુવિધાસભર અનેક વિકાસ કાર્યો નાગરિકોને સમર્પિત થઈ રહ્યા છે।